વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। વડાપ્રધાન આજે સાંજે 4 વાગે વડોદરા એરપોર્ટ પર પહોંચશે। ત્યાંથી કેવડિયા જવા માટે રવાના થશે। તો આજે સાંજે 5:15 કલાકે 25 બસને લીલી ઝંડી પણ આપવામાં આવશે અને સાંજે 6:30 વાગે એકતાનગરમાં 1140 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવશે, જેમાં રાજપીપળામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી, ગરુડેશ્વરમાં હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ તેમજ નર્મદા ઘાટ એક્સટેન્શન, કૌશલ્યા પથ વગેરેનો સમાવેશ થાય છે। સાથે જ ઇન્ડિયન ઇમ્પિરિયલ સ્ટેટ મ્યુઝિયમ, વીર બાલક ઉદ્યાન, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમજ રેન ફોરેસ્ટ સહિતના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરાશે। लौह पुरुष माननीय श्री सरदार पटेलनी 150મી વર્ષગાંઠ ઉપર આ વખતે પણ 31 ઓક્ટોબરે બહુ ભવ્ય સ્વરૂપમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે। વિભિન્ન ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સ જે એકતાનગર ખાતે થઈ રહ્યા છે એના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ માનનીય પીએમ સર દ્વારા કરવામાં આવશે। આરંભ કાર્યક્રમ પણ અહીંયા યોજાશે અને લબાસનાના 660 જેટલા ઓફિસર ટ્રેનીઝ પણ અહીંયા પોતાની તાલીમનો એક ચરણ અહીંયા કરશે। 31 ઓક્ટોબર 2018 જ્યારથી જે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કર્યું ત્યારથી 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે। ખાસ કહી શકાય કે ચાલુ વર્ષે એટલે કે જે 2025માં જે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિનો ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આ ભવ્ય ઉજવણીમાં પરેડથી માંડી અને અનેક જે પ્રકલ્પો છે જેમનો લોકાર્પણ અને ખાતમુહૂર્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવે છે। ગાર્ડન સહિત જે સ્માર્ટ બસ સ્ટેશન છે, ખાસ વાત કરીએ તો બસો જે છે અને જે અનેક હોટલો છે જેમનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે, જેની હાલ તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે એમ કહી શકાય। જે નવા પ્રોજેક્ટોનું જે લોકાર્પણ અને ખાતમુહૂર્તો થવા જઈ રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં જેનો ફાયદો સીધો પ્રવાસીઓને થશે અને કંઈક નવી વસ્તુ જોવા મળશે, જેને લઈ હાલ તો જે પ્રવાસીઓમાં એક ઉત્સુકતા પણ દેખાઈ રહી છે। દીપક।